હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. 8 વાગ્યા છે ને આજે અમારી સવાર થઈ છે મસ્ત સવારના વહેલા 8 વાગે. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 8 વાગે. સ્વાગત છે તમારા બધાનું મારા મમ્મીના બ્લોગમાં. મમ્મી આંબલિયા ગોતે છે, બે જ રહ્યા છે. 2 દિવસથી કહું છું કે આજ જાઓ કાલ લાવો આજે, પણ ભૂલાઈ જાય છે. મુખવાસ વગર તો ભાઈ અમને મજા ન આવે ને. યા તો ભાઈ આજની સવાર તો સામે પક્ષીઓ પોપટીયા કેટલા બેઠા છે તડકે. ભાઈ ઉનાળામાં તડકો કોઈને ન ગમે, શિયાળામાં તો એમ થાય કે ક્યારે તડકે બેસીએ. ચાલો ફટાફટ પથારી ઉપાડી લે. બાય ધ વે ચા તો અમે પી લીધી છે. મારા અમે આંબલિયા ગોતે જઈડા બે જ નીકળ્યા. જય સ્વામિનારાયણ. શ્યામલી બોલતો. હા એમ, જય સ્વામિનારાયણ. હા એમ રોજ બોલવાનું હો, જય સ્વામિનારાયણ, સીતારામ. બસ આવી રીતે રોજ બોલવાનું હો. ફ્રેન્ડ્સ, અમારી શ્યામલી નાહી ધોઈને સવારના પોરમાં વહેલી આવી ગઈ છે. કેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે, એકદમ ક્યુટ લાગે જ ને. શ્યામલી નાસ્તો કર્યો છે ને? હાલો દઈયો. 11 વાગ્યા છે, કામ બધું થઈ ગયું છે, કપડાં ધોઈ ગયા છે, ફળિયું મારું મસ્ત મોતીન દાણા જેવું વળાઈ ગયું છે અને ઓસરી પણ સરસ વળાઈ ગઈ છે. મમ્મી ગયા છે એમના ફ્રેન્ડના ઘરે અને હું મારા ફ્રેન્ડના ઘરેથી બેસીને જસ્ટ હમણાં આવી જ છું. એમાં એક મારી ફ્રેન્ડ ગઈ છે બહાર ગામ. ગામમાં કોઈ લગ્ન છે, 2-3 દિવસથી તો બહુ લગ્ન છે કાં. તો શું દેવાનું સોઢા બાપાને? છાશ છાશ દઈ આવું ને. હેલો ફ્રેન્ડ્સ, હું ઓઢા બાપુને છાશ દઈ આવું. ફ્રેન્ડ્સ, કેટલા કબૂતરા ઉડે છે, વાવ. ફ્રેન્ડ્સ, 1 વાગી ગયો છે અને રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે, રવો પણ તૈયાર થઈ ગયો છે. તો હું જમવા બેસું છું. મમ્મી જમવા બેઠા જ છે. તો ચાલો તમે બધા પણ જમવા. સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ છે. રસોઈમાં તમને જ બતાવું. તો ફ્રેન્ડ્સ, મમ્મી તો જમવા બેસી ગયા છે અને હું પણ હવે જમવા બેઠી જ છું. ચાલો બધા જમવા. તો જમવામાં વઘારેલી ખીચડી, મરચાં, રોટલી, છાશ અને રવો. ચાલો બધા જમવા. 3 વાગ્યા છે ફ્રેન્ડ્સ અને હું તૈયાર થઈ ગઈ છું કારણ કે વાવે જાઉં છે. બધી છોકરીઓ ને એના કાકીને બધા જાય છે. આજે રવિવાર છે ને એટલે વાવે પગે લાગવા જાય છે. તો તમે પણ ચાલો. અને ત્યાંથી પછી જાઉં છે કટલેરીની દુકાન, થોડી ઘણી વસ્તુ લેવી છે અમારે બધાને, તો એ પણ લઈ આવી. ચાલો આપણે જઈએ. રવિને આડી આવીને બધું મારે કાપવું પડ્યું. ફ્રેન્ડ્સ, દર્શન કરીને હવે અમે કટલેરીની શોપ ઉપર જઈએ છીએ હે ને. તો ફ્રેન્ડ્સ, કટલેરીની શોપ આવી ગઈ છે. તમને પણ જે કાંઈ ગમે એ લઈ લેજો. થોડા દિવસમાં જ નવો માલ આવે છે એટલે ત્યારે પાછા આપણે આવશું.
મમ્મી જોવા ગયા સર્વે કરવા. નિશાન સર્વે કરવા આવ્યા છે. નિહાણી લઈને આવ્યા છે બે છોકરાઓ. તો નિશાન ક્યાં કરવાના છે? ખોરડા માથે. મમ્મી કે ભાઈ કે અહીંયા નહીં કે જો સામે છે બેનની ન્યા અગાસીમાં ચડે. મમ્મી બી ગયા એટલે બીજા એક બેન હતા ને એને બોલાવ્યા. બોલાવા ગયા છે. સામે આવી છે મારી ફ્રેન્ડ, એને બોલાવી કે મને કાંઈ ખબર નથી પડતી, તું આવ. તો સર્વે કરવા આવે. મારી મમ્મી મૂંઝાઈ ગયા ને સર્વે કરે છે ખોરડા ઉપર. નિહાણી લઈને આવ્યા છે. ફ્રેન્ડ્સ, હું કટલેરીની દુકાને ગઈ હતી, છડા લઈ આવી જે મને બહુ જ ગમી ગયા હતા. 60 રૂપિયાના છે. 60 કહેતા હતા પણ 50માં લીધા. એક જોડી છડા લીધા અને એક બટરફ્લાય લીધું અમે બક્કલ. તો મને આ તે જોતા જ ગમી ગયું હતું. આ છે 25 રૂપિયાનું ને આ છે 50. બે વાના મેં લીધા. હવે અઠવાડિયા પછી બીજો નવો માલ આવશે ત્યારે તમને વિઝિટ કરી દઈશ. આપણે પાછા જઈશું તો આ પહેરીને તમને બતાવું કે કેવા લાગે છે. આની ઘૂઘરી બહુ દી છે, ઘૂઘરી બીજી લેવી પડશે. ચાલો ફટાફટ હું પહેરી લઉં પછી તમને બતાવું. મમ્મી કેવા છે? ઓલા બે છોકરા હતા શ્યામલી જાય છે. હા તો મમ્મી છોકરાને કે ત્યાં આગળ અહીંયા ખડ છે એ કે ઓલા ટાંકા આગળ એ કે તો એ કાઢી દેજો. એ કે દાંતડી જોતી તો એ દઉં. મેં કીધું બિચારા એનું કામ કરાય ને કામ હોય. મમ્મી કે છોકરાને બધું કહેવાય. જો એ બિચારા હવે ખડ કાઢી દીધું. હવે એ ન આવે. કાલે ડ્રોન ઉઠશે ફ્રેન્ડ્સ અમારા ઠળિયામાં. મમ્મી બેઠા છે ને હું હવે જાઉં છું બાજુમાં. 6:15 વાગ્યા છે ફ્રેન્ડ્સ અને હું કટલેરીની દુકાને બસ જઈને આવી છું. કારણ કે એક છાડું ટૂંકું ને એક છાડું મોટું હતું. ત્યાં ઉતાવળ હતી એટલે કંઈ જોવાનું નહીં. ઘરે આવીને પહેરી જોયા એટલે ખબર પડી કે એક ટૂંકું છે. બદલાઈ આવ્યું તો મને બદલી દીધા. સરખા મારે આવી ગયા, થઈ ગયા. તો મમ્મી બેઠા છે. ફ્રેન્ડ્સ, મારા મમ્મીના ફ્રેન્ડ બસ હમણાં જ હજી ઘરે ગયા. લાભમાં સે હતા, બેઠા હતા મમ્મીને એ. અને સાંજ પડી ગઈ છે એકદમ સરસ મજાની. અને આવ્યા છે અમારા ઘરે કાળુભાઈ. કાળુભાઈ કેમ છો? જય સ્વામિનારાયણ. ભાઈ બધા મોજ કરે છે, અત્યારે મોજમાં છે. 7:30 વાગ્યા છે ફ્રેન્ડ્સ ને મારી મમ્મી જમવાની વાટ જોવે છે. તો ચાલો બધા જમવા. ગાંઠિયાનું શાક ભાખરી. તો હાલો બધા જમવા, જમી લઈએ ફટાફટ. હાલો ગાઈસ, 7:30 થયા છે અને જમી લીધું છે. જમી ખાઈને મારા મમ્મી તો ગોઠવાઈ ગયા છે, સૂઈ ગયા છે અને મારે પથારી કરવી છે. તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય ધ વે કેવું સરસ લાગે છે એને. તો બસ આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. બાય બાય. જય સ્વામિનારાયણ. પાછા આવી જાજો ટાઈમે.